કેમ છો બધા? ગરમી આવે ને એટલે આપણને બહુ ખાવાનું ઠંડુ ને એવું હોય ને તો આપણને એવું થાય ઠંડુ ખાવાનું મન થાય. તો મારા ઘરે દહીંવડા જે બનાવું છું આજે હું તમને મારી ઘરની રીત બતાવું છું. કારણ કે મારા જે દહીંવડા થાય છે એકદમ પોચા મોઢામાં નાખો એટલે તમારે સરસ એકદમ મુલાયમ મુલાયમ રવા જેવા અંદર ઓગળી જાય એવા. અને ઘણા બધાને એવા પ્રશ્નો થાય છે જેને મને પૂછેલા છે, જે હું એટલા માટે આ વિડીયો બનાવું છું કે ઘણાના બધાના દહીંવડા વડા તેલમાં તેલ બહુ શોષી લે છે, અથવા ઠંડા થઈ ગયા પછી વચ્ચે ગાંઠા થઈ જાય છે, સાઈડમાંથી પોચા રહીએ છે. તો આજે આપણે બધી ટિપ્સ અને ટિક્સ તમને બતાવીશ. તો એના માટે છે ને મોટો લગભગ 250 ગ્રામ જેટલું આપણે એનાથી વધારે આપણે અડદની દાળ પલાળેલી છે. ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું, અડદની દાળ 2 થી 3 પાણીએ ધોવાના, કારણ કે તમે ધો ને ઉપર સફેદ એકદમ ફીણવાળું પાણી થઈ જાય. એ સફેદ 2-3 પાણીએ ધોઈ લેવાના, પછી એને 5 થી 6 કલાક પલાળી લેવાના છે. અને હવે પહેલાં આ પાણી આપણે સ્ટ્રેન કરી લેશું. હવે એક મિક્સિંગનું બાઉલ લઈ લેશું અને જે પાણીમાં આપણે તમે પલાળેલા છે ને એ પાણી કાઢી લેવાના, એટલે કોઈ પણ જાતનું તમારા વડા છે ને એની સ્મેલ ન આવે. હવે બધે પોતપોતાની રીતની બનાવતા, અમે ઘરે આવી રીતે અડદની દાળના બનાવીએ છીએ. હવે થોડું થોડું આમાં તમારે મિક્સિંગ બાઉલમાં એક જારમાં થોડું સમય એટલું લેવાનું છે. અને પાણીનું બહુ જ ઓછું પ્રમાણ તમારે લેવાનું છે સાઈડમાં ગ્રાઇન્ડ કરવા ટાઈમે. હું અડધો ચમચો જેવું જ પાણી લઉં છું. અને હવે જો તમે પાણી બહુ વધારે નાખો ને ગ્રાઇન્ડ કરતા વખતે તો તમારા વડા સરસ ગોળ ને સરસ ન પડે. તમને એવું લાગે કે વચ્ચે પ્રોપર હલતું નથી તો 1-2 વખત ચલાવી લેવાનું અને પાછું તમારે મિક્સર બંધ કરી અને ચમચાથી હલાવી લેવાનું, પણ બહુ પાણી નહીં નાખવાનું. જો આપણે પહેલી 2 ચલાવીને અને એકદમ જે પ્રોપર ગ્રાઇન્ડ નથી થયું, એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરવાનું છે, પણ બહુ જ કઠણ છે. તો એટલે ફરીથી આપણે જોઈતું હોય એટલું જ પાણી લેવાનું. ફરીથી આપણે અડધી ચમચો જેટલું પાણી લેશું અને બહુ ગ્રાઇન્ડ કરતા વખતે ધ્યાન રાખવાનું અને આવી રીતે નીચેથી ઉપર કરી લેવાનું, જેથી છે ને, કારણ કે અડદની દાળ હોય ને એ ચીકણી હોય એટલા માટે. એટલે આવી રીતે સરસ પહેલાં હલાવી લેવાનું અને ફરીથી એકદમ સ્મૂથ પેસ્ટ ગ્રાઇન્ડ કરી લેવાની. જો આપણે બધું ગ્રાઇન્ડ થઈ ગયું છે અને હું તમને બતાવું કે એકદમ છે ને લીસું કરવાનું છે, જરાય રવો ન હોવું જોઈએ, લીસું કરવાનું છે. અને તમે બહુ પાણી નહીં નાખવાનું. થોડુંક એક ગ્રાઇન્ડ કરતાં તમને થોડીક તકલીફ પડે, પણ નીચે મિક્સર ઉતારી અને થોડું પાણી નાખવાનું. હવે સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું નાખી દઈશું. અને હવે મેઇન વસ્તુ કે એને ફીણવાનું છે. હવે તમે હાથેથી પણ ફીણી શકો, આવી રીતે ચમચાથી પણ ફીણી શકો. આવી રીતે ફીણવાથી એની અંદર એર આવશે અને તમારા જે વડા છે ને એ એકદમ પોચા અને મોઢામાં નાખો ને રૂઈ જેવા એવા સરસ તમારા વડા થશે. અને બધી સ્ટેપ તમે ફોલો કરો ને એટલે તમારા દહીંવડા સરસ જ થાય. એટલે આવી રીતે તમે હાથેથી પણ કરી શકો અથવા ચમચીથી પણ કરી શકો, પણ આવી રીતે એને ફેટવાનું છે. જો આપણું મિશ્રણ છે ને તમને દેખાશે કે સરસ ફેટાઈ ગયું છે અને થોડોક એર પણ આવે. અને આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું હતું જ્યારે આપણે ફેટતા હતા ને ત્યારે. ને એક વખત બહુ અતિ આકરું તેલ નથી કરવાનું. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ હીટ ઉપર અને તળવાના છે. બહુ ધ્યાન રાખવાનું, કારણ કે અડદની દાળને કોઈ પણ તમે વડા તળતા હોય કે પછી આવી રીતે મેંદુ વડા તળતા હોય અથવા તમે દહીં વડા તળતા હોય, દાળનો જ્યારે તળો ને એટલે મીડિયમ હીટ ઉપર તળવાનું, કારણ કે આપણે અંદર સુધી કૂક કરવાનું હોય એટલા માટે. અને હવે આવી રીતે તમારે હાથેથી તમારે જેવડા નાના મોટા વડા કરવા હોય એવી રીતે એક રાખવાના. હું મીડિયમ સાઇઝના વડા કરું છું. પહેલે હું હલાવીશ નહીં, એની રીતે જ આપણે પહેલે એને સેટ થવા દેશું વડાને. અને એક બેચમાં જેટલા આવે એટલા નાખવાનું. અને તમે જોઈ શકો છો કે એની મેળે છે ને એ ફૂલશે પણ ખરા વડા, કારણ કે આપણે એર નાખેલી હોય ને એટલે સરસ ફૂલે વડા એટલા માટે. અને પછી તમને થોડાક આવી રીતે ઉપરથી તેલ નાખી અને સેટ થઈ જાય પછી હલાવવાના. હવે તમે જોઈ શકો છો કે મેં કેટલા નાના વડા આપણે નાખ્યા હતા બનાવીને,
પણ એકદમ ફૂલા છે. શું કામ? કારણ કે આપણે પ્રોપર ફીણું છે, એર એમાં આપણે બેટરમાં લાવ્યા છે, એના હિસાબે સરસ ફીણાશે. અને હવે મીડિયમ હીટ ઉપર લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને તળવાના છે. સફેદ આવી રીતે ન નીકાળી લેતા, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. અને આવી રીતે મીડિયમ હીટ ઉપર જ તળવાના છે, બહુ આકરા તાપે ન તળતા. જો આપણી પહેલી બેચ તળાઈ ગઈ છે અને હું તમને થોડુંક નજીકથી બતાવું એટલે તમને ખ્યાલ આવે કે બિલકુલ આવી રીતે ફીણો ને એટલે આ તેલ પણ નથી રહેતા. જો, અને કોઈ પણ છે ને જાતનું આપણે કંઈ ખારો બારો પણ નથી નાખેલો કે ફૂલાય, એની રીતે જ તમારે સરસ ફૂલાણા છે. અને આને આવી રીતે કોઈ પણ ડીશમાં નાખવાના છે. અત્યારે કાંઈ પ્રોસેસ નથી કરવાની, ખાલી બધી ડીશમાં જ આવી રીતે અલગ રાખવાના છે. અને પછી કેવી રીતે એને આગળ કરવાના છે એ પણ હું તમને જણાવીશ. પણ પહેલાં આપણે બધા વડા આવી રીતે તળી લેશું. જો બધા વડા તૈયાર થઈ ગયા છે તળીને, હવે આને કમ્પ્લીટલી ઠંડા કરવા દેવાના. શું કામ? કારણ કે જો તમને તમારે તકલીફ થતી હોય કે વડા તમારે તળી અને પછી તમે જેમાં પલાળતા હોય એની અંદર તમે નાખો અને વચ્ચેથી ગઠ્ઠા થઈ જાય, તો એ ગઠ્ઠા જ થાય. કારણ કે તમે ગરમ વડા કોઈ પણ પાણીમાં અથવા પાણી છાશનું મિશ્રણમાં તમે નાખો ને એટલે આનું કુકિંગ પ્રોસેસ તો અંદર ચાલુ જ હોય. એટલે હવે તમે એને ગરમ વડા સીધા કોઈ પણ નાખો ને એટલે અંદરથી ગઠ્ઠા થઈ જાય. અને આ જો એટલા અત્યારે પણ હજી આ પલાળ્યા વગરના પોચા છે, એટલા પોચા છે. હવે આને કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના. ઠંડા થઈ ગયા પછી કેવી રીતે એને તમારે સોક કરવાના છે એ પણ, અને છેલ્લે એસેમ્બલિંગ પણ જોજો, એ પણ બહુ જ સરસ છે. વિડીયો ફટાફટ આપણે પતાવશું, પણ પહેલાં એને કમ્પ્લીટલી ઠંડા થવા દેશું. જો હવે આપણા જે બધા દહીંવડાના વડા છે ને એ બધા ઠંડા થઈ ગયા છે. અને હવે અહીંયા એક છે ને મોટા પોળા વાસણમાં આપણે ડ્રિંકિંગ વોટર લીધું છે. હવે એની અંદર હું 1 વાટકો ઘાટી છાશ આવી રીતે નાખું છું. આમ કરવાથી તમારા વડા છે ને એ મોળા નહીં લાગે, સરસ એકદમ આપણે પાણીમાં નાખ્યા પછી ઘણી વખત મોડા થઈ જાય એ નહીં થાય. અને હવે આને બધા વડાને આની અંદર પલાળવાના છે. આવી રીતે તમારે બધા વડા અંદર નાખી દેવાના છે. હવે તમારે જેટલા બનાવેલા હોય એ પ્રમાણે બધા વડા નાખી દેવાના. અને આને હવે આવી રીતે ફ્રીઝમાં જ રાખવાના છે, ફ્રીઝમાં મૂકી દેવાના ઠંડા થવા માટે 2 થી 3 કલાક માટે. 2 થી 3 કલાક ઢાંકીને મૂકવાના છે આને આવી રીતે. અને અંદર એ બધું શોષી જશે અને એકદમ સરસ રૂ જેવા એકદમ સોફ્ટ બધા થઈ જશે. અને આને મિનિમમ ઠંડા કરવા માટે 3 કલાક રાખજો, તો જ સરસ વડા થશે. અને બધું ઠંડુ હોય ને દહીં વડામાં તો જ ખાવાની મજા આવે. આપણે વડા ઠંડા માટે મૂકી દીધા છે. હવે જે એમાં નાખવાનું મીઠું દહીં હોય ને એ પણ તૈયાર કરી લેવાનું. જો આ ઘરે જમાવેલું મારું દહીં છે. અને એની અંદર આપણે ખાંડનો ભૂક્કો અંદર નાખી દઈશું. તમારે કેટલું ગળ્યું કરવું છે ને એ પ્રમાણે ખાંડનો ભૂક્કો બનાવવાનો. અને હવે એને બ્લેન્ડર નહીં ફેરવતા, આવી રીતે વિસ્કર હોય ને એનાથી હલાવજો. જો બ્લેન્ડર ફેરવશો ને તો છાશ થઈ જશે, ઘાટું એકદમ સરસ મિશ્રણ નહીં થાય. તો આવી રીતે આને સરસ હલાવી લેવાનું. અને આને છે ને ફ્રીઝમાં મૂકી દેવાનું. આને પણ જ્યાં મીઠું દહીં હોય ને એ પણ સરસ ઠંડુ હોવું જોઈએ. તો આને પણ સાથે આપણે જ્યારે વડા ઠંડા કરવા માટે મૂકી દઈએ ને ત્યારે જ મૂકી દેવાનું, આવી રીતે મિશ્રણ કરીને. તો સરસ ઘાટું દહીં અને ગળ્યું દહીં હોય ને ઠંડુ, તો તમારા દહીંવડા ખાવાની મજા આવશે. તો આપણે 3-1 કલાક બંને વસ્તુ સરસ ઠંડી કરવા રાખી દઈશું. જો આપણી બંને વસ્તુ સરસ ઠંડી થઈ ગઈ છે અને હવે હું તમને આ બતાવું કે એકદમ પોચા, જો ક્યાંય પણ ગઠ્ઠા નહીં પડે, એકદમ પોચા રૂ જેવા. તો હવે આપણે એને એસેમ્બલ કરી લઈએ. તો કેવી રીતે એસેમ્બલ કરું તમે તમારી રીતે કરી શકો, પણ હું મારી રીત જે છે ઘરની એવું તમને જણાવું. તો ઉપર આપણે મીઠું દહીં કરીને રાખેલું હતું, અને દહીં થોડુંક ગાળું હોય ને તો મજા આવે ખાવાની. બાકી તમને જેવું પસંદ પડતું હોય એવું તમે દહીં લઈ શકો. હવે એની ઉપર આપણે મીઠી ચટણી, થોડાક દાડમના દાણા, ગ્રીન ચટણી,
શેકેલો જીરુંનો પાવડર, મરચું, કાશ્મીરી લાલ મરચું છે, અને થોડુંક અમારે આવી રીતે મસાલા સિંગ પણ નાખીએ છીએ, તો આવી રીતે મસાલા સિંગ. તો તૈયાર છે આપણા દહીંવડા. એકવાર જરૂર ટ્રાય કરજો, ગમ્યું હોય તો આ રીત પ્રમાણે કરજો. બહુ જ એકદમ પોચા, મોઢામાં નાખો રૂ જેવા થાય છે, અને તમારી બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ તમને વિડીયોમાં મળશે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.